વડોદરાના વાઘોડિયામાં હોમતળા વિસ્તારમાં સ્થાનિકોએ દારૂની હાટડીઓ પર જનતા રેડ પાડી। દુકાનોમાંથી દેશી દારૂની પોટલીઓ જાહેર માર્ગ પર ફેંકી લોકોએ વિરોધ કર્યો। લોકોનો આક્ષેપ છે કે પોલીસની મહેરબાનીથી જાહેર માર્ગ પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે। અનેકો વખત ફરિયાદ કરવા છતાં પોલીસ અધિકારીઓ વાત ન સાંભળતા સ્થાનિકોએ જનતા રેડ પાડવી પડી। મહત્વની વાત અહીંયા એ છે કે થોડા દિવસો પહેલા એક યુવતીએ કલેક્ટરને દારૂ વેચતા હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા લોકો ઉશ્કેરાયા અને જાતે જ રેડ કરી પોલીસને પોતાના ગુસ્સાનો પરિચય આપ્યો હતો। અમિત પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમિત, શું પરિસ્થિતિ સામે આવી રહી છે વાઘોડિયામાં? જગદીશ, વાઘોડિયા તાલુકો એટલે કે મધુ શ્રીવાસ્તવ ભાજપના જે ધારાસભ્ય છે તેમનો મત વિસ્તાર છે, ભાજપની સત્તા છે। આ સિવાય તાલુકા પંચાયતની અંદર સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે આ વાઘોડિયામાં દારૂ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે, પરંતુ બીજી તરફ આ પ્રકારે તાલુકા પંચાયતોને ઠરાવ પસાર કરી અને દારૂ ન વેચવા ઉપર પ્રતિબંધ મૂકવો પડે છે। એવા સંજોગોની અંદર જે પ્રકારે ખુલ્લે આમ દારૂનું જે વેચાણ થાય છે, પાન બીડીના જે ગલ્લા ઉપર જે પ્રકારે ગુટખાનું વેચાણ થતું હોય છે, તેવી રીતે દેશી દારૂની પોટલીઓનું વેચાણ થાય છે, જેને લઈને સ્થાનિકોમાં જે રોષ ફાટી નીકળ્યો હતો। પોલીસ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ના કરી। એટલા માટે સ્થાનિકોએ કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેવાની ફરજ પડી અને જે પ્રકારે જે ગલ્લામાંથી દારૂની પોટલીઓ મળતી હતી તે પોટલીઓનો નાશ કરી અને તેઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો। ક્યાંક ને ક્યાંક વાઘોડિયા પોલીસ મથકના જે પોલીસ અધિકારીઓ છે તેઓનું જે દારૂનો અડ્ડો ચલાવનારા લોકો સાથેનું જે સેટિંગ છે તે સામે આવ્યું છે। એટલા જ માટે પોલીસની રહેમરાહ હેઠળ આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે। હવે જ્યારે મામલો આખો પ્રકાશમાં આવ્યો છે, સ્થાનિકોએ વિરોધ કર્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે। જગદીશ, બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ। તો ભાજપ શાસિત આ ક્ષેત્રમાં હાલ દારૂની હાટડીઓ ચાલી રહી છે અને જનતા રેડ પાડવામાં આવી છે। સૌથી મોટો સવાલ પોલીસની નિષ્ક્રિયતા છે કે પછી આ પોલીસની મજબૂરી છે? શા માટે આ દારૂની હાટડીઓ બની રહી છે? શા માટે જનતા રેડ પાડવામાં આવી છે? સ્થાનિકો દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં આવ્યો છે, તેની પાછળ જવાબદાર કોણ? આવા અનેકો સવાલ।